तप का महिमा है भारी, आइंबिल तप का महिमा है भारी। चलो आइंबिल करे हम बारी बारी, चलो आइंबिल करे हम बारी बारी। इस तप में बोलिए माली स्वामी भगवान की जय। નવપદજીની શાશ્વતી હોળીના મંગલ દિવસો ચાણક્યપુરી સંઘને આંગણે ચાલી રહ્યા છે। ચાણક્યપુરી સંઘ એક નાનો ગાગર જેવો, પરંતુ હમણાં છેલ્લા આજે 6-7 દિવસથી જોઈએ છીએ તો સાગર જેવી ભક્તિ ઉભરાણી છે। અને આ સંઘની અંદર આ નાનકડા સંઘમાં આટલી મોટી આરાધના થાય એવી અમને પણ કલ્પના ન હતી। આજના રવિવારના મંગળ દિવસે 108 જેટલી આંબેલ થઈ છે અને રોજની 55-60 અને સાથોસાથ ડેરાવાસી સમાજના સાધ્વીજી મંડળ તથા થાનકવાસી સમાજના સાધ્વીજી મંડળ બધા જ આવી આરાધનામાં જોડાયા છે। આ છે શાસનદેવની કૃપા, ગુરુ ભગવંતોના આશીર્વાદ। આ વખતે આયંબિલની હોળી ઉત્તર ગુજરાતના ધાનેરા ગામના પુણ્યશાળી આત્મા માતુશ્રી કંચનબેન વાલચંદભાઈ શાહ ધાનેરાવાળા તરફથી આવું આયોજન થયું છે। આંબેલ કરાવનારને ધન્યવાદ, આંબેલ કરનારને ધન્યવાદ। અને આંબેલ કરનાર માટે જે શ્રી સંઘ ઉત્સાહ સેવા કરી રહ્યું છે, સાથોસાથ યુવા પરિષદના ભાગશાળીઓ પણ અનન્ય ભાવે સેવા કરે છે। એની અંદર મહિલા મંડળના બહેનોએ પણ પ્રાણ પૂર્યા છે। બધાને ફરી ધન્યવાદ। જયવંતુ જીવશાસન સદા જયવંતુ રહો એવી મંગલ પ્રાર્થના। જય જીનેન્દ્ર। શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ ચાણક્યપુરી અમદાવાદના આંગણે આ વર્ષે નવપદ ચૈત્રી શાશ્વતી આંબેલની ઓળી પરમ પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજી આદિથાણા 3ની અમને મળી છે। શ્રી સંઘના 28 વર્ષના ઇતિહાસમાં જેમણે સંઘની સ્થાપના કરી હતી એવા પરમ પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજીની આ વખતે આંબેલની ઓળી મળતા શ્રી સંઘમાં આનંદ છવાયો છે। અને આંબેલની ઓળીના આજે 6થા દિવસે અને રવિવારનો દિવસ આજે શ્રી સંઘની અંદર કુલ 108 આંબેલ થઈ હતી। શ્રી સંઘના ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 108 આંબેલ થઈ હોય એવો આ પ્રથમ બનાવ બન્યો છે। પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજી પણ ઉગ્ર તપસ્વી છે, એમની નિશ્રામાં આટલી બધી આરાધના થઈ રહી છે। અને શ્રી સંઘની અંદર આજે જેમણે પણ 108 આંબેલ કરી એ બધાને સંઘ વતી ખૂબ અનુમોદના। આજે લગભગ 8 થી 10 એવા પણ તપસ્વી હતા કે જેમણે જિંદગીની અંદર પહેલીવાર આંબેલની આરાધના કરી છે। 2-4 નાના દીકરા દીકરીઓ હતા એ કે 10 વર્ષથી નીચેના, એમને પણ આજે આંબેલની આરાધના કરી હતી। શ્રી સંઘની અંદર આ વર્ષે આખી આંબેલની આરાધના પણ લગભગ 55 જેટલી થઈ રહી છે। અને આજનો દિવસ કે શ્રી સંઘમાં જગ્યા ખૂબ જ નાની છે, છતાં પણ આજે 108 આંબેલની જે આરાધના થઈ એ ખૂબ જ શાંતિપૂર્વક સુંદર રીતે અને સરસ બધાએ સેવા કરી। અને જેમણે પણ આજની 108 આંબેલની ટેલમાં જેમણે ધર્મ દલાલી કરી એ બધાને પણ સંઘ વતી ખૂબ અનુમોદના કરીએ છીએ। આ વર્ષે શાશ્વતી આંબેલની ઓળીનો દાતા તરીકે લાભ માતુશ્રી કંચનબેન વાલચંદભાઈ શાહ ધાનેરાવાળા અને સહયોગી દાતા તરીકે હિનાબેન ધીરેનભાઈ ગાંધી પરિવારે લાભ લીધો છે। આ બંને દાતાશ્રીને પણ શ્રી સંઘ વતી ખૂબ અનુમોદના। મોરબીમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ગુરુ ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી અને સમગ્ર સંત સતીજીના પણ અમે ખૂબ આભારી છીએ કે ચાણક્યપુરી શ્રી સંઘ જેવા નાના સંઘની અંદર કે ગાગર જેવડો સંઘ છે એની અંદર સાગર જેવી આવી આરાધના થઈ રહી છે। અને પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજીની અમને આ વર્ષે આંબેલની ઓળી ફાળવી તો આ સંઘની અંદર આજે ઇતિહાસ રચાઈ ગયો કે નાના એવા સંઘની અંદર
108 લોકોએ આંબેલની આરાધના કરી. આ આજના અમારી 108 આંબેલની ટેલમાં જેમણે પણ લાભ લીધો, જે તપસ્વીએ લાભ લીધો, જે સેવા કરનારે લાભ લીધો, એ બધાને શ્રી સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના. સંઘ વતી દરેકને ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. बेल तप का महिमा है भारी, आए बेल तप का महिमा है भारी. चलो आए बेल करे हम बारी बारी, चलो आए बेल करे हम बारी बारी. इस तप में होता एक बार ही खाना, बस पेट को उसका भाड़ा चुकाना. छवि गईयों का है त्याग ही करना, फल मेवा मिठाई कुछ भी न लेना. चाहे संयमी चाहे संसारी, चलो अम्बिल करे हम बारी बारी, चलो अम्बिल करे हम बारी बारी. जिन शासन में ही ऐसा तप मिलता, ये तप करने से सत्व है खिलता. ये तप करने से सत्व है खिलता. नित अम्बिल से कोई रोग न टिकता, और रोग पुराना वो भी है मिटता. श्रीपाद की श्रद्धा न्यारी, चलो अम्बिल करे हम